13,500,000 રૂપિયા એ જમાનામાં કરના ઉઘરાવ્યા હતા. હવે એણે વિચાર કર્યો, મારો બેટો અકબર આ કેટલા બધા સુબા પાસેથી આવા ઉઘરાવીને લે, એ કે આપણે આ બધા સંતોનો ભંડારો કરી દઈએ. હવે 13,500,000 એટલે તો આ ગામના આજુબાજુના ને બધા જેટલા સંતો તો મોટો ભંડારો કર્યો અને 13,500,000. હવે ઓલો સુબો આવ્યો લેવા, એ કે ચલો ભાઈ કર. એટલે જેટલા ઉઘરાવ્યા હતા ને પેલા રોકડા હતા, રાણી છાપ, આવી નોટો નહોતી, એટલે એટલા પથરાના ઓલા કોથળા ભરી દીધા અને એ કોથળામાં કાગળ લખી દીધો, 13,500 આયે કરકે, 13,500 આયે अकबर तेरे करके, किया भंडारा मन भर के, किया भंडारा मन भर के, और सूरज ध्वज वृंदावन सटके, और सूरज ध्वज વૃંદાવન કો સટકે. એટલે ત્યાં ગયા એટલે ખોલ્યું તો પૈસાના બદલે શું નીકળ્યું? એટલે જો હંમેશા છે ને કુંભ બોલાય નહીં, પણ ચા કરતાં કેટલી ગરમ હોય, અને ઓફિસર કે હોય ને એના કરતાં પટાવાળાને. એટલે અકબર તો રાજી, કારણ કે અકબરને કોઈ આવા સારા કાર્ય કરે ને એ પૂર્વજન્મના કોઈ હિન્દુનો પેલો હશે, એટલે એ એટલો રાજી થયો. એટલે એણે કાગળ લખીને મોકલો, એ કે સૂરજ ધ્વજ भंडारा किया मन भर के, खवाया सबको मन भर के, लेकिन सूरज ध्वज क्यों सटके? તું શું કામ નીકળી ગયો? હવે એ તો વૃંદાવન આવ્યા તો ટોડરમાં લતા ને એને એમ થયું કે આજે આ સૂરજધ્વજ આવું કર્યું, કાલ તો બધા પરગણાને આવું કરે, આપણે હલાવું કેમ? આ તો હિન્દુસ્તાન છે, આ એવું ના ચાલે. એટલે એણે છાના મના અકબરથી સૂરજધ્વજને વૃંદાવનથી પકડાવીને જેલમાં નાખી દીધા. હવે જે જેલમાં નાખ્યા એ આખા હિન્દુસ્તાનમાં જે ઓલો જેલર હોય ને એનું નામ હતું તમદસ. એટલે તમ એટલે ઓલો આ ફાંસી આપે ને એને શું કહેવાય? ઓલો જલાદ, એવો જલાદ. તો એક તમ હોય, આ તો 10. તો આણે બહુ માર ખાધો ને બહુ, પછી એને અકબરને કાગળ લખ્યો કે એક તમ दुनिया को मार देता है, ये तो तुमने 10 तम के बीच में मेरे को मार दिया, अकबर छोड़ावो या मार दो. અકબરે તરત એને છોડાવ્યા અને બધાને કહી દીધું કે સૂરજધ્વજને કોઈએ કાંઈ કહેવા નહીં. ત્યાંથી છટકીને વૃંદાવન આવ્યા અને ઠાકોરજીના ચરણારવિંદમાં યમુનાજીનું પાન કર્યું, રજમાં આડોટ્યા અને જ્યાં દર્શન કરવા ગયા તો પ્રભુએ સદેહ પોતાની અંદર સમાવી લીધા. કારણ એને ભંડારો. હવે ભંડારો એટલે શું? તમે લોકો આમાંથી કેટલા ભાંડીરવન ગયા છો ને બધા? બરાબર. હવે ભાંડીરવનમાં તમે પેલા વલ્લભના બેઠકજી, પછી તમે જાઓ એટલે ડાબી બાજુ 10 પગથિયા ચડો એટલે સામે ભાંડીર બિહારી છે. એ ભાંડીર બિહારીનું દર્શન કર્યા? એ કયું સ્વરૂપ છે? આખા દુનિયામાં વિશ્વમાં સેથી પૂરે છે. એ લગ્ન કર્યા છે. બરાબર. પછી દર્શન કરો ને એટલે ડાબી બાજુ જાઓ ને તો તમે ઠાકોરજીના દર્શન, એક ચિત્ર જે છે ઠાકોરજીએ જે અગ્નિનું પાન કર્યું ને, દાવાગ્નિનું પાન કર્યું ને, એ ચિત્ર જે છે. પછી આવો એટલે દુર્વાસા મુનિ, અરે ના, આપણે બ્રહ્માજી લગ્ન કરાવે છે, અને અહીંયા આવો ને એટલે 2 મલ છે, આમ ઝઘડે છે. કર્યા ચિત્ર એમાં સામનીજી અને ઠાકોરજી. હવે 2 આવ્યા અહીંયા ક્યાં? ભાંડીરવનમાં. એટલે લલિતાન, વિશાખાન, શુભગાન, કેતકીન, સંધ્યાવલીને, ચંદ્રાવલીને, ભામાન, શ્રીભામાન, મંગલાન, શ્રુમંગલાન, સુશીલાન, શેફાલીને, એ બધા કે પ્યારેજી આ જ્યારે હોય ત્યારે આ કાનો આપણને આમ કરીને આમ કેમ કરે છે કે મારા જેવું બળવાળું કોઈ નહીં, મને કોઈ પહોંચી ના શકે. એ કે તમને મલવિદ્યા આવડે છે? કોને પૂછ્યું? રાધાજીને.
એટલે જો રાધાજી એટલા કોમળ બોલવામાં, દેખાવે એટલા સુંદર, પછી આમ બોલે તો જાણે ફૂલ ઝરે, એટલે હસ્યા. આપણે હોય શું મારા જેવું કોઈ શું કીધું, હસ્યા. કારણ કે પ્રભુને સેજ બી પેલું થાય એ સામને જેથી સહન ન થાય એટલે હસ્યા. એટલે લલિતાજીએ કીધું આજ તો હો જાય કે પ્યારીજુ આજ તો હો જાય. ઠાકોરજીએ સાંભળી લીધું કે પ્યારીજુ ક્યારેય મને ચેલેન્જ આપશે નહીં, મારી સામે મલ વિદ્યા કરશે નહીં. એટલે એણે શ્રીદામાને કહ્યું, શ્રીદામાન મધુમંગલને, ધન સુખાન મન સુખાન તન સુખાન, એ કે આપણામાં કોઈ મારી હારે મલ વિદ્યામાં પહોંચે એવું છે? એટલે બધા કે ના હો લાલા તારી હારે ન કરાય. એટલે લલિતાજીને કીધું, એ કે લલી તમારામાં કોઈ આમ મારી હારે મલ વિદ્યામાં? એ કે ના હો અમે નહીં. કે ઠીક કે આપણે તો વગર ઓલા જીતી ગયા એમને, એટલે મલમાં આપણે. લલિતાજી કે પ્યારી જો કાવ કરનો હે. એ કે પ્રભુ આજ્ઞા આવે તો હું તૈયાર છું. શેમાં? મલ વિદ્યામાં. ઠાકોરજી ક્યાંય આપણે આટલું જ જોઈએ છે, આ તો હરાવે જ છૂટકો. બે જણાય પછી આટલા ઓલા પહેર્યા. તમે જોજો હવે જાઓ ને ભાંડીરવન તો આ ચિત્રજીના દર્શન, જ્યાં જાઓ ને ત્યાં નાનું નાનું બધું જોવાનું. બહુ બધી વ્રજમાં જે લીલાઓ છે ને એવી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ક્યાંય નહીં. અને લીલી પરિક્રમામાં જાઓ ને ત્યાં તમને બહુ નિરાંત હોય. ઘણા 10 વાગે આવી જાય ચાલીને, ઘણા ગાડીમાં ગયા હોય તો 9:30. આપણે તો 1 વાગે જઈએ, કારણ કે મને તો બધે આવી વાર લાગે, બધે પૂછવાનું, બધું આ કરવાનું. ખરી વાત છે ને. પછી 2 જણા તો મલ વિદ્યા. પ્રભુ કે ના એમ નહીં, જે હારે શું આપે? સામનેજી કે લલિતાજી નક્કી કરે. પ્રભુ કે હા લલિત તું નક્કી. જે હારે ને એ ભંડારો કરે. શું કરે? જેટલું તમારી પાસે હોય ને એ બધુંય તમારે ભંડારો કરી દેવાનું. 1 રૂપિયો પાસે નહીં રાખવાનો, એને કહેવાય ભંડારો. હવે 2 એવી મલ વિદ્યા કરી, 2માંથી કોઈ હારે નહીં. 2 ભેગા થઈને ભંડારો કર્યો એટલે નામ ભાંડેરવન પડ્યો. ત્યાં બધું તમે જ્યાં જાઓ ત્યાં બધી અદ્ભુત લીલાઓ છે. પછી તમે એની બાજુમાં જુઓ એટલે દુર્વાસા મુનિનો છે કે ગોપીઓને કેવડાવ્યું કે મને બહુ ભૂખ લાગી છે તો આવો ને. તો ગોપીઓ બધી છાક લઈને આવી. તો યમુનાજી ભરપૂર. ઠાકોરજીને ક્યાં યમુનાજી માર્ગ આપે ને તો એ કે એને કહો કે ઠાકોરજી સદાય બ્રહ્મચારી હોય ને. ગોપીઓ ક્યાં કોને કહેતો હશે? એ કે તમે જઈને યમુનાજીને કહો કે પ્રભુ સદાય બ્રહ્મચારી, આજે નહીં કાલે નહીં, સદાય સદાય. જો પ્રભુનું નામ 100 અચ્યુત, અચ્યુતમ કેશવમ નારાયણમ નારાયણમ જાનકી. તો પ્રભુ અચ્યુત છે, એ ક્યારેય ચ્યુત થતા જ નથી. આની એક અદ્ભુત લીલા છે. અત્યારે આજે આપણે ટાઈમ નથી, પછી કોઈક વાર એની અચ્યુતની લીલા કરીશું. યમુનાજીને કહ્યું કે અમારા પ્રભુ સદાય બ્રહ્મચારી હોય તો માર્ગ આપો. યમુનાજી આપી દીધા. અને સામે ગયા દુર્વાસા મુનિ તો એટલા મસ્ત જયમાન. ઓ બહુ સરસ, બહુ સરસ. પાછા યમુનાજી ભરપૂર. એ કે દુર્વાસા મુનિ એ કે એમ કહો કે સદાય ઉપવાસી હોય ને. ગોપીઓ કે આ બધું હમણાં કોણ ખાધું? અહીંયા ભાર લઈને થાકી ગયા બનાવીને આ બધું. એ કે જાઓ. કીધું કે દુર્વાસા મુનિ સદાય ઉપવાસી હોય તો મારે યમુનાજી આપ્યો. તો આવીને પૂછ્યું ઠાકોરજીને. ઠાકોરજી કે જે આ બધું હું કરું છું ને એ લીલા છે. તમને બધાને આનંદ આવે ને હું રમણ કરું છું. આજે આપણે નાના હોય ને ત્યારે ઢીંગલી પોતિયા બહુ રમતા હતા. અત્યારના છોકરાઓને તો એ ખબર નથી. તમે બધા રમતા હતા? બહુ રમતા હતા. અને એમાંય પાછું જો હા કેવું કરતા હતા. પણ આપણે મેળામાં મળતા હતા એવા બધા વાસણ, ઓલી સગડી મળે ને તવી તો હા બધું. એમને આપણે બધા અત્યારે જો આ બાળપણને કેવું એન્જોય કરીએ. આપણા છોકરાઓ શું એન્જોય કરશે? આજે મોબાઈલ સિવાય આપણા છોકરાઓ શું? આજે જ મને એક જણાએ સરસ જોક કર્યો
એ કે એક સાસુ હતા ને તો એણે જોયું તો વહુ એ કે કચરો કાઢતા કાઢતા મોબાઈલમાં એની મમ્મીને કહેતી હતી, હવે તો ઘરમાં કામ કરી કરીને થાકી ગઈ છું. એ કે આવો તો કાંઈ ત્રાસ હોય. એટલે એને સાસુએ આવીને કીધું, એ કે અમારા વખતમાં તો એક કાખમાં છોકરું અને દળતા હતા અને તમને આટલું કામ. એ કે અમે તમારે જે વધુ કરીએ તમે. કે શું? એ કે અમારા એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં તો મારે કહેવાનો આશા, આપણે આ બધું અત્યારે 70-80 વર્ષે વાગોળીએ છીએ અને આજે આમાં કેવા બધાય રાજી થયા. જ્યારે બચપન યાદ આવે છે ને ત્યારે આપણે આપણું ઉંમર, આપણી વૃદ્ધાવસ્થા, આપણી તબિયત બધું ભૂલી. અને સત્સંગમાં અત્યારે મેં ઓપરેશન કરાવ્યું છે, આમણે ઓપરેશન કરાવ્યું છે, આણે 2 પગનું, બધાય આપણે બરાબર. છતાંય જ્યારે યમુનાજીની વ્યાત આવી, ગિરધર ગાયો પાવા આવ્યા, એ બધું કીર્તન ગવાતું હતું. મારા ને તમારા પગ થિરકતા હતા કે નહીં? આપણને યાદ રહ્યું કે બધાય ઓપરેશન. જો સત્સંગની આ જ ફલિતતા છે. આજે બધાને એમ થાય કે ઘરે જઈને આમ કરું તેમ કરું, પણ અત્યારે બધા કેવા તન્મય થઈ ગયા છે. અને જો આ આપણે અંદર ઉપદેશ નથી, આ ભાવ છે, આ પ્રભુને પ્રેમ કરવાનો. આજે લૈલા મજનુએ આપણને શીખવાડ્યું નથી પ્રેમ કેમ કરવો, સીરી ફરાઝે નથી શીખવાડ્યું, પણ ઠાકોરજીએ પ્રેમ કેમ કરવો એ શીખવાડ્યું નથી. પ્રભુએ આપણને પ્રેમ કરીને દેખાડ્યો છે. આજે ઠાકોરજી પ્રેમ કરે છે ને એટલે આ થીરકીએ છીએ. આજે આટલી ઉંમરે કેમ આપણામાં આટલું જોમ છે? મને ઘણા એમ કે ઇલાનથી તમે વ્રજમાં અને સત્સંગ કરતા હોય ત્યારે જુદા, ને ઘરે આવે ત્યારે જુદા હો. એ સત્સંગનો પ્રભાવ છે. શું? કારણ કે બધા આપણે એ ઘરના છે. ડોસીવાળાને પડે રણછોડલાલજી મહારાજ, એમની હાઈટ ઓછી. હવે સૌરાષ્ટ્ર પહેલાં છે ને રાજનગર એક જ હતું, બીજા કોઈ બાળકો નહોતા. આ ડોસીવાળાને પોળ એ જ આપણું. અને અસારવા ભાઈલા કોઠારીને ત્યાં ગુસાઈજી 6 વાર આવ્યા છે. અને આજે તમે અસારવા જાઓ ને તમે એવું ફીલ કરો કે ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. અમે રવિવારે જઈએ, 25-30-40 વૈષ્ણવ તો મળવાવાળા, કોક નિકોલથી આવ્યું હોય ને કોક સુરતથી આવ્યું હોય ને ઓલી બ્યુટી પાર્લરવાળી છોકરી ક્યાંથી દાહોદથી આવી હતી, ગાડી લઈને આવી સવાર 5 વાગે. મારે ત્યાં પછી એક જણને શણગારવાનું, મેં નક્કી કર્યું તિલાંટી તમને મળવા આવવું જ છે. પણ તમે ત્યાં જાઓ ને ત્યારે તમે ભૂલી જાઓ કે તમે વ્રજમાં જ છો. ત્યાંની રોજ, ત્યાંના ગિરિરાજ બાવા, આ નીરુબેનને અમે તો સવારે લગભગ સાથે જ હોઈએ બધાય. અને ગાયોય તમે જુઓ, એક બી ગાય નવી વિયાણી હોય ને તમને મારવાનો, તમને બીક ન લાગે. અંદર જે બિરાજતા હોય વહુજી, મારે ત્યાં થોડી વાર બેસવાનું. મોર કેવા હોય, ઢેલ, ગાયો, ઘોડા, ગુસાઈજી, કેવો આનંદ છે. તો તમારી ઉંમર ક્યાં ભૂલી જવાય? તમારા ઘરે, તમારા માથે, તમારા ઠાકોરજી. તો રણછોડલાલજી મહારાજનો ચલો એ પ્રસંગ કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. એક બીજી વાત કરવી હતી એ પછી કરીશ. આજે મને રણછોડલાલ મહારાજની વાત યાદ આવી ગઈ, બહુ જ સરસ છે. હવે સૌરાષ્ટ્રમાંથી બધાય કાગળ લખે, ધીરાજને માલુમ થાય, દંડવત પ્રણામ, અહીંયા બહુ રાહ જુએ છે, કેટલા વૈષ્ણવોને આપણા શરણે, કેટલું બધું લખે. તો રણછોડલાલજી મહારાજ ઓલાને એમ કે લખી દે, હા હો તમારી વિનંતી ધ્યાનમાં રાખી. શું લખે? હા હો તમારી વિનંતી. તો મારી બા એવું કહેતી, બેબી અમારા 3-4 જોડી ચંપલ ઘસાઈ જાય ને ત્યારે વલ્લભકુળ પધારે. અત્યારે બાળકો એટલા સરળ છે કે આપણી એક વિનંતીને ધ્યાનમાં લઈ લે છે. હવે સૌરાષ્ટ્રવાળાએ નક્કી કર્યું, એ ઓલું એક ગાવું ને મને બહુ ગમે, પછી રહી જશે, ભૂલાઈ. ચાલો, વલ્લભાદેવ જય. मेरे बाके बिहारी लाल तू इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. मेरे बाके बिहारी लाल तू इतना ना करियो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. तेरी सूरतिया पे मन मोरा अटका, तेरी
सूरतिया पे मन मेरा अटका, प्यारा लगे तेरा पीला पटका, प्यारा लगे तेरा पीला पटका, तेरी टेढ़ी मेरी चाल हो, तेरी टेढ़ी मेरी चाल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, मेरे बाके बिहारी लाल हो, मेरे बाके बिहारी लाल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, तेरी मुरलिया पे मन मोरा अटका, तेरी मुरलिया पे मन मेरा अटका, प्यारा लगे तेरा नीला पटका, प्यारा लगे तेरा नीला पटका, तेरे घूंघरिया रे बाल हो, तेरे घूंघरिया रे बाल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, मेरे बाके बिहारी लाल हो, मेरे बाके बिहारी लाल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, तेरी कमरिया पे मन मोरा अटका, तेरी कमरिया पे मन मोरा अटका, प्यारा लगे तेरा काला पटका, प्यारा लगे तेरा काला पटका, तेरे गले में जंती माल हो, तेरे गले में जंती माल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, मेरे बाके बिहारी लाल हो, मेरे बाके बिहारी लाल, तू इतना ना करियो श्रृंगार, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी, बाके बिहारी लाल की जय। તો રણછોડલાલજી મહારાજ ડોસીવાળાને પોળે બિરાજે. હવે સૌરાષ્ટ્રના લોકોને એમ થયું કે આપણે હવે જાતે જઈને વિનંતી કરી આવીએ. તો 2-3 ગાડા ભરીને આવ્યા. આજે રણછોડલાલજી મહારાજના વચનામૃત છે ને એમાં પ્રસંગ. તો બારોલા દરવાનને પૂછ્યું, એ કે જાગી ગયા? એ કે જાઓ ભાઈ અંદર, હું તો બહાર બેઠો છું. તો પહેલાં ડોસીવાળાને પોળે કૂવો હતો, અત્યારે છે કે નહીં મને ખબર નથી, છે ને? તો ત્યાં કૂવો હતો. તો આ લોકોએ જઈને જોયું તો ત્યાં જળ પડતા હતા. એટલે પૂછ્યું, વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. એટલે કે હા જય શ્રી કૃષ્ણ. ત્યાં તો ઓલો દરવાન હા તો જે છે આ રણછોડલાલજી મહારાજ છે, તમે એવી રીતે કહો છો વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ? તો રણછોડલાલજી મહારાજ તો અપરસમાં હતા, તો વૈષ્ણવને ભેટીને એકદમ રાજી થઈ ગયા ને એ કે આજ તો મારે અટકીમાં સામગ્રી ધરાવવાની. આજે અટકીમાં અત્યાર સુધી હું ગુરુ તરીકે, ઠાકોરજીના ગોવાર તરીકે, વલ્લભપુર તરીકે, પણ અત્યાર સુધી મને રોજ એવું થતું કે મને હું વૈષ્ણવ ક્યારે થઈશ. આજે તમે બધાએ ભેગા થઈને મને વૈષ્ણવ કરી દીધું. વૈષ્ણવનું સ્વરૂપ જુઓ, વૈષ્ણવનું મહત્ત્વ જુઓ.
હવે બધાય કે એ કે આજ તો અટકીમાં મનોરથ થશે ને આજ તો ઈચ ને આજ તો કીચ ને આજે તો એ કે તમે મને વૈષ્ણવ બનાવી દીધો એનું શું મહત્ત્વ છે મારા વાલા વૈષ્ણવ તમને નથી ખબર મને ખબર છે. અને પછી તો આનંદ આનંદ થઈ ગયો. હવે સવારથી ને ઓલા લોકો મંગળાના દર્શન કરે, પછી જે મંગળાની આરતી કરે, વળી શ્રૃંગાર કરે, દર્પણ દેખાડે, વળી ગ્વાલ ભોગ આવે. આપણે ત્યાં ના આવે ગ્વાલ ભોગ. કેમ? જ્યારે ઠાકોરજીને શ્રૃંગાર કર્યા અને રાજભોગને અવેર હતી તો સ્વામીજી થાળ લઈને આવ્યા. પછી બપોરે રાજભોગ આવે, આરતી, અને જે પ્રસાદ લઈને 10 મિનિટ ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે નિજ મંડળી. ત્યાં તો બધા સત્સંગ માટે આવી ગયા હોય તો જે થોડી વાર સત્સંગ કરે, પછી ઉત્થાપન થાય, પછી સાંજનું સેન થાય, અને પાછું જે સંધ્યા આરતી ને એમનું જે વાંચવાનું હોય પછી સત્સંગ કરે. અને રાતનો 11-12 વાગે એમ કરતાં 2-3 દી થયા એટલે બધા એકબીજા વૈષ્ણવ વાતો કરે. એ કે હવે જેને કહીએ કે અમે વિનંતી કરવા આવ્યા છીએ ને અમને 2-3 દી થયા. પછી એક વૈષ્ણવ મારા જેવા હોય ને દરેક જે અમે વિનંતી કરો, આટલા બધા પોસ્ટકાર્ડ લખ્યા, આટલા બધા વાલા કેટલા બધાને શરણે આવું છું, બધાએ રાહ જુએ. અમારું ગામ તો એ કે જેમ ઓલી માછલી જળ વિના તડપે ને એમ આપના વિના તડપે છે. એ કે આપના વિના દુકાળ પડી ગયો છે. આપ વર્ષો ને તો અમારો દુકાળ જિંદગીનો એટલું સરસ બોલે ને એવું સરસ કે. રણછોડલાલજી મહારાજને પૂછ્યું ક્યારે પધારશો? એમણે કહ્યું કે આમાંથી તમને એવું લાગે કે ક્યારે મને ટાઈમ મળે ત્યારે પધારો. સમજ્યા બધા? કારણ કે જાતે જ બધું કરતા હતા, કશું કોઈની પાસે ના કરાવે. એનો તમને ઉત્તમ દાખલો દો. નંદ ઉત્સવ હતો એટલે આપણે ત્યાં નંદ ઉત્સવમાં બુંદી પેલા તો મુખિયાજીને કેટલી વાર કીધું બુંદી લાવો, બુંદી લાવો. તો મોટા મુખિયાજી નાના મુખિયાજી પછી વાર લાગી તો નટવરલાલ જાણે એમની સામું જોઈને કહેતા હોય કે બાબા અબ મોકો તો બડી ભૂખ લગી હે. તો રણછોડલાલજી મહારાજ અંદર ગયા તો ઓલા 2 મુખિયાજી હતા ને એનું ધ્યાન નહીં, અને આ તો જઈને આમ દરવાજાની પાછળ એક થાંભલો અને એ આડા ઊભા રહીને જોતા હતા શું કરે. તો બુંદીના આટલા મોટા મોટા, ત્યાં તો આજની તારીખમાં નેગ એ પ્રમાણે જ છે. આપણે નટવરલાલમાં રોજ 52 બીડ આવે. કેટલા? તો મેં એવું મને સાંભળ્યું છું કે આ ઓલો પ્રસંગ અધૂરો છે. જે કોરોનામાં પાન ક્યાંથી આવે? હવે જે મોટા જેને કીધું એ કે હવે પાનનું શું કરશો? એ કે નટવરલાલ એની વ્યવસ્થા કરશે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો સાંજે એમ્બ્યુલન્સ નવી આવી ને એટલે એમાં કાંઈ હજી ઓલું હોય નહીં ને, તો નવી એમ્બ્યુલન્સવાળાને એમ થયું કે આપણે અહીં સન્મુખ થઈ જઈએ એટલે હજી કાંઈ અંદર એમાં આટલો મોટો ટોપલો આવ્યો પાનનો, અને નટવરલાલના 52 બીડાની અઠવાડિયાની વ્યવસ્થા થઈ ગઈ. આજની તારીખમાં આ બધું, અને આ બધું મેં મને કીધેલું હોય, સાંભળેલું જ, એટલે કોઈ મને ખોટું તો કંઈ કહે જ નહીં. તો આ વાત આપણે આની તો મોટા મુખિયાજી આ મારા 2, આ તારા 2, આ વહુજીના 2, આ રાજાના 2, આ લાલનના 2. 1 મિનિટ તો સાંભળે પછી કે આ બધાય તમારા છે. આમાં મારા નટવરલાલના કયા? સમજાણું બધાયને? આપણે સવારના ઘણી વાર શું કરીએ, આજે ગવારનો શાક છે તમને લોકોને નહીં ને ભાવે, નહીં તૃપ્તિ, તો આપણે કોના માટે બનાવીએ છીએ? આજે આપણા બધાના ઘરમાં આ જ થાય. પણ અમને પ્રાચીન વૈષ્ણવો એવું શીખવાડ્યું કે આપણે એવું પૂછાય કે ઠાકોરજી પછવાડે ગવારનું તો કરીએ છીએ, બીજું કયું કરવું છે? આપણા માટે કાંઈ નહીં. પણ અત્યારે આપણા બધાની ભાષા આ છે કે આપણે માનો કે અત્યારે છોકરાઓ ના હોય ને અમે 2 હોય એટલે આપણે શું કહીએ, હવે આપણે 2 જ છીએ તો શું કરવું? ઠાકોરજી કે આજે આપણે ભૂખ્યું રહેવાનું, આ 2 જ જણા. આપણા બધાની ભાષા આવી છે. પણ અમે ઓલા નાનપણથી આ બધું મા બાપને ત્યાં ગર્ભના સંસ્કારો મળ્યા એટલે તો વાત પછી કે બધું ગાઈને ખવડાયા ફરી જાતે. હા,